8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે। ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે। કુલ 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી 9,900 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે। ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે। નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવી ફરજિયાત છે। સરકાર આપશે 1 લાખ ભેટ। ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000 સબસિડી તરીકે આપવામાં આવતા હતા, પરંતુ હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। સોના ચાંદીમાં મોટો ધડાકો। વૈશ્વિક મજબૂત પ્રવાહની પાછળ સ્થાનિક વાયદામાં ચાંદી ઊંચામાં 3.65 લાખની નજીક પહોંચી 3.61 લાખની આસપાસ ટ્રેડ થતી હતી, જે ગત શુક્રવારના બંધ ભાવની સામે લગભગ 8%, એટલે કે 3,27,200 વધી હતી, જ્યારે સોનું ₹2600 ઉછળી 1,58,700 બોલાતું હતું, જે ઊંચામાં 1.60 લાખ સુધી પહોંચ્યું હતું। અમદાવાદ ખાતે પણ ભાવ નવા સ્તરે પહોંચ્યા હતા। વીતેલા સપ્તાહને અંતે ચાંદી માત્ર એક મહિનામાં 3,01,010 લાખ ઉછળી હોવાનું જોવાયું હતું। બુલિયન માર્કેટમાં ચાંદીમાં જોવાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે। અમદાવાદ ખાતે ચાંદી 3.35 લાખ તો સોનું 3.500 વધી 3,65,500 રહ્યા હતા।